નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરીથી એક નવા જ વિડીયો સાથે। આજના આ વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની વાત કરીશું। દોસ્તો, જ્યારે આપણે અમુક વ્યક્તિઓ માટે કંઈક એવું વિચારી લઈએ છીએ, આપણને ખબર નથી હોતી, આપણે જાણતા નથી હોતા, અને આપણે એવું વિચારી લઈએ છીએ કે આવી ઘટના બની છે તો આવું હશે, એવું આપણે વિચાર કરી લઈએ છીએ। પરંતુ ઘણી બધી વખત, ઘણા બધા સમયે આપણે જે વિચાર્યું હોય છે એ સાચું હોય છે એવું જરૂરી નથી હોતું। ઘણી વખત આપણે વિચારોથી કંઈક વિપરીત હોય છે, એટલે જે આપણે જોઈએ છીએ અને જે આપણે આપણા મંતવ્ય મુજબ વિચારી લઈએ છીએ એ જ સાચું છે એવું માનવાની ભૂલ ક્યારેય ન કરવી। કારણ કે ઘણી વખત આંખે જોયેલું પણ ખોટું થતું હોય છે। કારણ કે ખાલી વાસણ લઈને નીકળેલો વ્યક્તિ હર હંમેશ એ ભીખ માગવા જતો હોય એવું જરૂરી નથી। એ બની શકે છે કે ક્યારેક એના પાત્રમાં, એના વાસણમાં કંઈક હશે, એ કોઈ વ્યક્તિને દાન કરીને આવ્યો હશે, એ કોઈ વ્યક્તિઓને આપીને આવ્યો છે, કોઈને વહેંચીને આવ્યો હશે, એવું પણ બની શકે છે। એટલે ખાલી પાત્ર હોય એનો મતલબ એવું નથી કે એ ભીખ માગવા જ જાય છે કે ભીખ માંગવા આવ્યો છે। પોતાની પાસે રહેલી વસ્તુ કોઈને દાન કરીને, કોઈને આપીને પણ આવી શક્યો હોય, એવું બની શકે। એટલે માત્ર ને માત્ર આપણે આપણા વિચારથી, આપણા માઇન્ડસેટથી લોકોને જજ કરીએ છીએ, લોકો માટે લોકોનું વિચારી લઈએ છીએ કે આવું બની શકે છે, એવું ખોટું હોય છે। ક્યારેક જે તે વ્યક્તિ માટે જે વિચારીએ છીએ એની સામે જઈને, એની પાસે જઈને આપણે એને રૂબરૂ પૂછી લઈએ, રૂબરૂ એની સાથે વાત કરી લઈએ તો ઘટના કંઈક જુદી હોય। માટે હર હંમેશ દરેક વ્યક્તિઓએ સીધું ક્યારેક કોઈ માટે વિચારી ન લેવું। પહેલાં એની પૂર્વ ખાતરી કરવી, પહેલાં જાણવું શું છે આખી ઘટના, અને પછી જ કોઈ વ્યક્તિ ઉપર કે કોઈ વ્યક્તિ માટે વિચારવું। આજકાલ સોશિયલ મીડિયાની અંદર હાલ આવું ખૂબ ચાલી રહ્યું છે। કોઈ એક એવો વિડીયો પોસ્ટ કરે એટલે લોકો જાણ્યા જોયા વગર એની પર સાચી ને ખોટી ને દરેક કોમેન્ટો કરે। કોઈ સાચું કોમેન્ટો કરે ને કોઈ ખરાબ કોમેન્ટો કરે, પોઝિટિવ નેગેટિવ દરેક પ્રકારની દરેક લોકો કોમેન્ટ કરતા હોય છે। પરંતુ એની પાછળ શું છુપાયેલું છે, શું છે એની વાત, શું છે આખી ઘટના, એ તો આપણને કોઈ લોકોને ખબર જ નથી। અધરવાઇઝ દર વખતે આપણું વિચારેલું સાચું હોય એવું જરૂરી નથી। દોસ્તો, એ વિડીયોનો સંદેશ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, અને આવા જ બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે। ત્યાં સુધી જય સીતારામ।